લેટ્સ સે આપણી પાસે કંઈક સમથિંગ આવા પગથિયા આપેલા છે અને આ પગથિયા જે છે દરેકની લંબાઈ જે છે એ 1 મીટર ઈચ આપી દઉં છું તમને લોકોને. તો આપણી પાસે આવી રીતે ઊભા આડા આવી રીતે 3 થાય છે, એટલે ટોટલ આપણી પાસે આવા પગથિયા આપેલા છે. પદાર્થ પોતાની ગતિની શરૂઆત જે છે એ થી કરે છે, બી, ધેન સી, ડી, ઈ, એફ અને આ જી પર પહોંચે છે. તો જરાક મને કહી દો ને સ્થાનાંતર કેટલું અને અંતર કેટલું. ચલો ભાઈ, બધા પોઈન્ટ્સ આપતો જાઉં છું તમને લોકોને, એ બી બી સી સી ડી એવી રીતે. તમારે મને કહેવાનું છે કે જરા અંતર અને સ્થાનાંતર કેટલું થઈ શકે. તો નંબર 1 એ બી માટે બોલતા જાઓ, એસી, એડી, એઈ, એએફ એન્ડ એજી. અંતર બોલો, સ્થાનાંતર બોલો. પથિકભાઈ બોલો. પદાર્થ પોતાની એ બી નું 1 1. બરાબર બેટા. એસી બોલો. એસી એક અંતર 2 ને વર્ગમૂળમાં 2. સરસ. બરોબર. અંતર 3 એડી 3 હા, √5 √5 સખત. ચલો આગળ બોલતો જા. અંતર 4 અંતર 4. સ્થાનાંતર અંડર √7. ના, એ છે ને. હા, તો સ્થાનાંતર અંતર આપણી પાસે થઈ ગયું 4. ઓકે, અને એ ની વાત કરો ને બગા, 2 √2, 2 વખત √2, √2 પ્લસ √2 એવું પણ કહી શકો. √7 કહી શકો, વાંધો નથી, વેલ્યુ નજીક જ આવશે. એજી બોલો. ચલો ભાઈ, એ એફ બોલો. 5 ચલો ભાઈ, એજી બોલવા આવ્યો. 6 ને √18. √18. ઓકે, 3 × √2 કહી દે તો વધારે બેટર છે, વાંધો નથી. ચલો, તો આ થઈ ગયું આપણી પાસે. આ એક્ઝામ્પલ જે છે એ સરસ એક્ઝામ્પલ છે, બરાબર છે. આવા એક્ઝામ્પલ જે છે જેડબલ્યુ વાળા પૂછતા હોય છે. તો આ થઈ ગયું આપણું સૌથી પહેલો ટોપિક, જેને કહીએ છીએ આપણે અંતર અને સ્થાનાંતર. હવે જરાક આપણે કોમન એક સર્વે કરી લઈએ. કોમન સર્વે એટલે મારે ખાલી કશું કરવાનું નથી, મારે ખાલી 2 ભાગ પાડીને એના ટોપિક્સ જ બોલતા જવાનું. કે સૌથી પહેલું હેડિંગ આપી દઉં છું, એને આપી દઉં છું વેગ, અને આને આપી દઉં છું ઝડપ. ચલો ભાઈ, ટોપિક્સ બોલતા જાઓ. તફાવત. વેગ શું છે, ઝડપ શું છે? શું કહેશો વેગને અને શું કહેશો ઝડપને? તો વેગ માટે આપણે લોકો લખતા હતા પોઝિટિવ, નેગેટિવ અને આપણે લખી શકીએ છીએ 0. આ આપણી પાસે માત્ર આવશે પોઝિટિવ. સ્થાનાંતર ભાગ્યા સમય છે, અને અહીંયા આપણે લખી નાખીએ છીએ અંતર ભાગ્યા સમય છે. બાકી પાસું તો બંનેના સરખા છે. હવે અલગ અલગ નામ લખાવડાવું છું જે આપણે ભણવા જઈ રહ્યા છે. ઝડપ જે છે એમાં જે પણ હોય છે બધું સરેરાશ જ હોય છે. સરેરાશ ઝડપ કો અથવા સરેરાશ એકો ખાલી એક જ છે. જ્યારે વેગ જે છે એમાં અલગ અલગ ભાગ છે. એમાં સૌથી પહેલો ભાગ કહીએ છીએ આપણે સરેરાશ ઝડપ, સરેરાશ વેગ. પછી બીજા વેગને આપણે કહીએ છીએ તાત્ક્ષણિક વેગ. ત્રીજાને કહીએ છીએ બદલાતો વેગ, અને એમાં બીજો એક ભાગ આવે છે જેને આપણે કહીએ છીએ અચળ વેગ. તો આ 4 ટોપિક જે છે આપણે હવે ભણવાના છે. સૌથી પહેલો ભાગ આપણે કીધો છે જેને આપણે કહીએ છીએ
સરેરાશ વેગ એટલે હવે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ. નંબર 2, જ્યારે આપણી પાસે પદાર્થ જે છે એને અલગ અલગ પ્રકારના ગતિ કરી હોય ત્યારે એમાં વેગમાં વધારો કે ઘટાડો થઈ શકે છે, એને કહેવાય છે બદલાતો વેગ. ત્રીજો ભાગ જે છે એને કહેવાય છે અચળ વેગ, અને એના પછી તાત્ક્ષણિક વેગ કરીને ચોથો ભાગ શીખીશું. સરેરાશ ઝડપથી શરૂઆત કરીએ કે જેમાં પહેલા કશું જ બદલાતું નથી, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલી વસ્તુ વાત કરીએ એમાં તો સરેરાશ ઝડપ. કોઈ ખબર છે ભાઈ સરેરાશ ઝડપ એવું નામ સાંભળ્યું છે? એવરેજ સ્પીડ. તો એને આપણે નામ આપી દઈએ છે એવરેજ સ્પીડ. હવે સરેરાશ ઝડપ શબ્દ છે, એકમ ને પાછું તો બધાના થ્રુ આઉટ જે આગળ લખેલા છે બધાના ડાબી બાજુ વાળા સરેરાશ વેગ, તાત્ક્ષણિક, બદલાતા, અચળ, સરેરાશ ઝડપ બધાના એકમ પાસુમાં કોઈ ફરક નહીં પડે, સૂત્ર સરખા જ આવશે બધાના. સરેરાશ ઝડપ જે છે એને કહેવામાં આવે છે કાપેલું સરેરાશ અંતર ભાગ્યા સરેરાશ સમય. એટલે કે દાખલા તરીકે મારી પાસે હું એક પોઈન્ટ આપી દઉં છું A, લેટ્સ સે B, લેટ્સ સે C, લેટ્સ સે D. A થી B પર જવામાં પદાર્થે સૌથી પહેલો સમય લીધો એને નામ આપી દઉં છું T1. B થી C ઉપર ગયો નામ આપી દઉં છું T2, અને C થી D ઉપર ગયો એને નામ આપી દઉં છું T3. A થી B પર જવા માટે એને જે અંતર કાપ્યું એને નામ આપી દઉં છું D1, B થી C જવા માટે D2, અને C થી D જવા માટે D3. તો કોઈ મને એવું કહેશે કે સર એક કામ કરી નાખો ને યાર, તમે આવું લખી શકો છો D = D1 + D2 + D3. ઓકે, તમે આવું પણ લખી શકો છો ને કે D1 જે છે બીજું કશું નથી, AB છે, D2 જે છે એ BC છે, અને D3 જે છે એ CD છે. ઓકે, લખી શકો. સેમ ટાઈમ પર ટાઈમ જે છે કુલ સમય છે T1 + T2 + T3. અહીંયા ઘણી વખત એવું થશે કે સરેરાશ ઝડપમાં જરૂરી નથી કે પદાર્થે D1 જે આપણું અંતર કાપ્યું છે એ કદાચ 5 મીટર અંતર કાપતા એને 10 સેકન્ડ લાગી હશે. D2 જે છે એ 2 મીટર અંતર કાપતા એને કદાચ 3 સેકન્ડ લાગી હશે. તો D1, D2, D3 કદાચ સરખા પણ હોઈ શકે, અને ટાઈમ પણ કદાચ સરખા હોઈ શકે, ના હોઈ શકે. તો કયા કયા કેસીસ આમાં પોસિબલ છે, શું શું વિચારી શકો, એ બધા આપણે ટોપિકનું ડિસ્કશન કરી લઈએ. પહેલા સૌથી પહેલા હું એવું વિચારીને ચાલ્યો કે ભાઈ પદાર્થે સરેરાશ અંતર કાપ્યું છે, D અંતર કાપ્યું છે, ડિસ્ટન્સ અપોન ટાઈમ. એટલે મારી પાસે આ જે સૂત્ર જે છે તમે ભૂતકાળમાં શીખીને આવ્યા હતા એ છે. પણ પદાર્થે ખાલી સીધો A થી D ઉપર એટલે સ્મોલ d અંતર નથી કાપ્યું. પદાર્થે A થી B ઉપર ગયો એટલે D1 કાપ્યું, પછી D2 કાપ્યું, અને પછી D3 કાપ્યું. એ જ રીતે એને પોતે T1, T2 અને T3 આવા સમય લીધા. તો સરેરાશમાં એક્ઝામ્પલ્સ જે છે એ આ D1, D2, D3 જે છે એના જેવા એક્ઝામ્પલ્સ છે. હવે ઘણી વખત શું થશે એક્ઝામ્પલમાં, આમાં પેટા કેટેગરી છે. પેટા કેટેગરી એટલે હું શું કહું ખબર છે કે લોકો આને મોડિફાઈ કરી નાખી દેતા કે યાર મારી પાસે અહીંયા T1 સમય નતો પણ મને સ્પીડ આપી હતી કે ભાઈ પદાર્થે S1 સ્પીડથી D1 અંતર કાપ્યું પણ T1 નથી આપ્યો. એ જ રીતે S2 સ્પીડથી અને D2 અંતર કાપ્યું પણ સમય નહીં આપ્યો હોય. એ જ રીતે S3 સ્પીડથી D3 અંતર કાપ્યું પરંતુ T3 નથી આપ્યો. તો હવે આ આપણે જે રાઉન્ડ માર્યો છે D1, D2, D3, એમાં કઈ કઈ વસ્તુઓ મિસિંગ વાળા એક્ઝામ્પલ છે તમે ડાયરેક્ટ સૂત્ર લખીને કરી શકો. તો સૌથી પહેલા હું લખું છું કે આમાં સમય નથી આપ્યો. ચલો, તો મારી પાસે T1, T2, T3 આમાંથી કોઈ પણ ના આપ્યા હોય તો સૂત્ર કયું થઈ શકે? મારી પાસે D1 છે, D2 છે, D3 છે, એ કોઈ પણ નથી આપ્યા તો શું થઈ શકે? અને મારી પાસે સ્પીડ 1, સ્પીડ 2 અને સ્પીડ 3 નથી આપ્યા તો શું થઈ શકે? તો એના સૂત્રો લખતો જઉં છું. સૌથી પહેલા જુઓ, T1, T2 અને T3 નથી એટલે મારી પાસે સમય નથી, પણ સ્પીડ અને ડિસ્ટન્સ બંને આપેલા છે. તો હું એક કામ કરી શકું, T1 ને સૂત્રનો કરતા બનાવી દઉં તો D1 / S1 લખવાના. T2 ને સૂત્રનો કરતા બનાવો તો D2 / S2, અને T3 ને સૂત્રનો કરતા બનાવી દેશો તો થઈ જશે D3 / S3.
ચલો આગળના સૂત્રમાં જવા દઈએ. તો સૂત્ર આપણી પાસે આવું છે, d1 વત્તા d2 વત્તા d3. ટાઈમ નથી આપ્યા. t1 ની જગ્યાએ આપણે લોકોએ શું લખી નાખ્યા છે? તો ભાઈ t1 ની જગ્યાએ આપણી પાસે સૌથી પહેલો d1 ભાગ્યા s1 તો લખી નાખીએ છે d1 ભાગ્યા s1, d2 ભાગ્યા s2 અને d3 ભાગ્યા s3. સાદુરૂપ આપવાની શરૂઆત કરું છું તો લખી નાખું છું s1 s2 s3 ઉપર થઈ ગયો d1 d2 d3 into the bracket. સૌથી પહેલામાં આપણી પાસે d1 છે તો લસામાં આપણી પાસે બાકી રહી ગયા છે s2 s3. બીજામાં આપણી પાસે છે d2 બાકી રહ્યા છે s1 s3 અને ત્રીજું આપણી પાસે બાકી રહી ગયું છે એનામાં આપણી પાસે છે d3 તો કૌંસમાં આવશે s1 s2. તો જ્યારે જ્યારે દાખલાઓ છે એમાં ઝડપ શબ્દ લખેલો છે, એમાં અલગ અલગ સ્પીડ આપેલી છે, અલગ અલગ સ્થાન આપેલા છે અથવા અંતર આપેલા છે. સ્થાન શબ્દ વાપરું છું, સ્થાનાંતર નથી બોલતો. તો અલગ અલગ સ્થાન આપેલા છે તો સમય ખૂટે છે તો સૂત્ર આપણે આ રીતે બનાવી દીધું છે. હવે મને d1 d2 અને d3 નથી આપેલા તો ચલો તો આપણે લોકો આવું લખીને આયા કે s1 equals to d1 ભાગ્યા t1. તો આપણે સૌથી પહેલા લખી શકીએ છે s1 into t1 is equals to d1. તો s1 t1 equals to d1, s2 t2 is equals to d2 અને s3 t3 is equals to d3. તો સૌથી પહેલું સૂત્ર આપણી પાસે આવે છે અહીંયા d1 t1 d2 t2 d3 t3 divided by t1 વત્તા t2 વત્તા t3. હવે લેટ્સ મારી પાસે સ્પીડ જ નથી તો આપણું ઓરિજિનલ સૂત્ર છે જ કે d1 વત્તા d2 વત્તા d3 divided by t1 વત્તા t2 વત્તા t3. તો આ થઈ ગયા આપણે અલગ અલગ ઝડપોમાં ખૂટતી રાશિઓ સાથેના સૂત્રો. આમાં બધાને ખબર પડી હશે? હા તો હા, ના તો ના. પછી એક્ઝામ્પલ આપું. સૂત્રમાં ટપ્પો પડ્યો છે પહેલામાં, પછી સાદુરૂપ આપ્યું, એમાં આ રાઉન્ડ મારું જોઈએ. મોડે થોક કરવાના થશે. ના આવડે મોડે તો મને વાંધો નથી, પણ પરંતુ સૂત્ર બનાવતા ખબર પડવી જોઈએ. બોલો ભાઈ, બધાને ખબર પડે છે સૂત્રમાં કેવી રીતે બનાયા છે? દર્શી ઓકે, વિનોદ ઠાકોર, વાસુ ક્લિયર છે, પથિક પટેલ ક્લિયર છે, જયરાજ, શારદા, આરતી ઠાકોર, અશ્વી ઓકે, સારું બેટા. તો હવે હું જરાક હેરાન કરું તમને લોકોને. મારી પાસે સમથિંગ લેટ્સ સે આવું છે કે મારો પદાર્થ જે છે મારી પાસે એની સ્પીડ જે છે એ નથી અથવા તો સમય સરખા છે. તો લેટ્સ સે પદાર્થ છે d1 અંતર જે છે એ t1 થી કાપે છે, d2 અંતર જે છે એ t2 થી કાપે છે અને d3 અંતર જે છે t3 કાપે છે. જ્યાં લખું છું d1 equals to d2 equals to d3 અને t1 equals to t2 equals to t3. તો ઝડપનું સૂત્ર કેટલું થશે? બોલો બોલો. સૂત્ર તમારી સામે છે. પદાર્થે d1 અંતર જે છે એ t1 સમયમાં કાપ્યું છે, એટલું જ અંતર અને d2 સમયમાં d2 અંતર t2 સમયમાં કાપ્યું છે અને એટલું d3 જે છે એ કાપવા માટે એને t3 સમય લીધો છે. તો ઝડપ શોધો. બોલો. ઝડપ d/t. સરસ બગા, d ભાગ્યા t. ભાઈ તાલીઓ દે સન્માનથી ભાઈને વધાઈ લો. પહેલો આન્સર આવ્યો આખા વર્ષનો સાચામાં સાચો. તો જ્યારે જ્યારે આપણને બધું સરખું જ આપેલું હોય તો મોસ્ટ ઓફ પબ્લિક જે છે બધા માટે એક કોમન વસ્તુ એઝ્યુમ કરી લેતી હોય છે કે ભાઈ બધા માટે ડી ધારેલો, પેલા માટે ટી ધારેલો. તો ભારતના વાલા મજૂરો આવું કરશે, ડી વત્તા ડી વત્તા ડી, ટી વત્તા ટી વત્તા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 3d ભાગ્યા 3t, ડી ભાગ્યા ટી.
તો સરેરાશમાં જ્યારે સરખું અંતર હોય ઝડપમાં, સરખો સમય હોય, તો સીધે સીધું ટોટલ જે છે એ નેટ જે છે અથવા કોઈ પણ એક લખી નાખશો તમે ભાગ્યા ટી લખી નાખશો, એકનો જ કોઈનો સમય, કેમ કે 3 સરખા છે તો બીજી વખત મજૂરી કરવા ના જવાય. પણ ભારતના મજૂરો જ્યારે નીટની જેડબલની એક્ઝામ આવે છે ત્યારે આ બધી વસ્તુઓ જે છે ભૂલી જાય છે. તો જ્યારે સમય સરખા હોય ત્યારે આપણે આવું કરવું જોઈએ. સારું, ત્યારે એક્ઝામ્પલ આપી દઈએ એક. લેટ્સ સે મારી પાસે આવો એક રસ્તો છે સરસ મજાનો, અને એમાં મારો પદાર્થ જે છે બિચારો હરતો ફરતો ઘૂમતો જાય છે. એ થી બી, B થી C, C થી D અને D થી E. એટલે કે કોઈ વ્યક્તિ જે સ્કૂલ ચાલુ થશે એટલે ભાઈબંધો જે છે કોમર્સ વાળા બધા ભેગા થશે. કોમર્સ વાળા ભાઈબંધો ભેગા થાય એટલે હંમેશા એવું કે યાર સાયન્સમાં શું તો દેખાતો જ નથી. પછી બીજી ચર્ચા કરશે, યાર ચાલ આજે મેચ રમવા જઈએ. અને મેચ રમવાનું કે એટલે છોકરાઓ કોઈ પણ જગ્યાએ હોય ભારતમાં, બરોબર છે, મેચ રમવાનું નામ આવે એટલે જાય, ઓબ્વિયસ વસ્તુ છે. તો આપણો કોઈ વ્યક્તિ છે એ શરૂઆતમાં ઘરેથી શરૂઆત કરે છે પોતાની ગતિની. લેટ્સ સે એટ અ ટાઈમ t1 is equals to 0, એ થી બી એટલે પહેલા તો સ્કૂલે પહોંચે છે, જ્યાં સ્કૂલમાં ચર્ચા થાય છે. ઘરથી સ્કૂલનું અંતર છે જેને હું નામ આપી દઉં છું 5 કિલોમીટર, અને સ્કૂલ સુધી પહોંચવાના સમયને એને લાગે છે 2 મિનિટ. બરોબર, થોડો આપણે વધારે ટાઈમ લેવો છે તો પણ આપણે ઇનફ છે 2 મિનિટ લખીએ છીએ. પછી સ્કૂલ જે છે એમાં ઘણો બધો સમય વિતાવે છે. સ્કૂલ પરથી નક્કી થાય છે કે ભાઈ મેચ રમવા જવાનું છે એટલે પોતાના ભાઈબંધના મોબાઈલ ફોન અથવા ટીચરનો ફોન લઈને ઘરે ફોન કરે છે કે આજે નહીં આવે મમ્મી ઘરે વહેલા, આજે મેચ છે અને કાલે આમે રવિવાર છે અને શરૂઆત થઈ છે સ્કૂલની, એટલે જરા જમવા દે ને ભાઈબંધના ઘરે. ઓકે, ભાઈબંધને ત્યાં ઓળખે છે, 10મા ભાઈબંધ છે. ઓકે, સ્કૂલથી લઈને ક્રિકેટનું ગ્રાઉન્ડ છે જ્યાં આગળ બધા ભેગા થવાના છે એ ફરીથી થઈ જાય છે 5 કિલોમીટર. અને ત્યાંથી ત્યાંનો રસ્તો ખાબડ વાળો છે એટલે એને જતા 10 મિનિટ લાગે છે. સીધી નક્કી કરે છે કે ભાઈ મેચ જીતી ગયા, મેચ રમ્યા સારું એવું 6-7 વાગ્યા સુધી. હવે ભાઈબંધ કે યાર મેચ જીતી ગયા તો પાર્ટી તો કરવી જોઈએ, એટલે કે ચાલ ને યાર જીત્યા છે પૈસા મેચના તો જરા પાર્ટી કરી લઈએ. કોઈ બી જગ્યાએ એટલે હોટલમાં જમવા જાય છે, આપણે ત્યાં સાવલિયામાં દાલ બાટી ખાવા જાય તો ત્યાં આગળ બીજી 5 મિનિટ લે છે એટલે 15 મિનિટે પહોંચે છે. બરોબર છે, તો એના માટે આપણી પાસે હવે C થી D નું અંતર જે છે એ 3 કિલોમીટર જ છે. D થી પછી E પર ભાઈબંધના ઘરે જાય છે કે યાર મને છેલ્લે મૂકતો તો જાય ને ડ્રોપ કરવા જાય છે, ત્યાંથી 1 કિલોમીટરનું તો અંતર છે. ઓકે, તો ત્યાં આગળ એના માટે લીધું છે અને 40 મિનિટ. ઓહો, અત્યારે રોકાયો હશે. તો લઈને A થી B, B થી C, C થી D અને D થી E જે છે એના માટેનું કુલ ઝડપ શોધો. હવે કુલ ઝડપ એટલે તમારા વાહનનું સ્પીડોમીટર. આદર્શ એક્ઝામ્પલ છે. તમે જે તમારા અંદર કાપાઓ દેખો છો એ કાપાઓ જે છે એ આદર્શ સ્પીડોમીટર છે. તમે કે 5000, 10,000 કે 20 કે 25,000 એક જ મોમેન્ટે કિક મારીને ગયા નથી. પહેલા દિવસે કદાચ નીકળ્યા હશો, બીજા દિવસ અલગ વસ્તુ છે, ત્રીજા દિવસે 2-4 દિવસ બાઇક પડ્યું હશે. આ એ જ સ્ટોરી છે. તો અહીંયા બધું જ આપણે શું કરવાનું છે, ખાલી નોટ ડાઉન કરી અને સરવાળો અને છેદમાં સમય આટલું કરીને છોડી દેવાનું છે એટલે આપણું તો કામ અહીંયા પતી જશે. તો સૌથી પહેલું કામ કરી નાખું છું કે દરેક રાશિઓ જે છે એને હું લખી નાખું છું કે સૌથી પહેલું ડિસ્ટન્સ 5 કિલોમીટર, બીજું ફરીથી 5, ત્રીજું છે 3 કિલોમીટર, ચોથું છે 1 કિલોમીટર, અને 4 પોઈન્ટની વચ્ચેના સમય છે. સૌથી પહેલો 0 થી શરૂઆત કરીને 2 એટલે લખી શકાય છે 2 મિનિટ, પછી બીજી 10 મિનિટ લે છે એટલે આપણે 2 + 10 એટલે લખવાના 12. હા, કદાચ એવું તમે વિચારો કે ભાઈ સર વચ્ચે કામ કરી નાખું કે આ ભાઈ 2 મિનિટ હતી એ આવી ગઈ છે તો પછી +10 લખું તો ઓકે, તો પછી તફાવત પણ લખવાનો પોઈન્ટ છે, પણ તફાવત ના લખો, સિમ્પલી ખાલી જેટલી ટાઈમ સ્પેન્ડ કર્યો લખતા જાઓ, વાંધો નથી. પછી છે 15 મિનિટ અને પછી છે 40 મિનિટ. તો તમને જે આખા દિવસની મળશે એ આપણને મળશે સરેરાશ ઝડપ. તો આ જે છે એ તમારું સિમ્પલ એક્ઝામ્પલ છે જેને કહેવાય છે સરેરાશ ઝડપ, અને એના પછી આપણી પાસે એના અલગ અલગ પોઈન્ટ્સ. તો એનો કિસ્સા નંબર 3 આપણે લોકો ચર્ચા કરી. હવે લેટ્સ સે કિસ્સાઓ જે છે એમાં હું તમને લોકોને એવું કહી દઉં છું કે પદાર્થ જે છે એનો વેગ અલગ અલગ પોઈન્ટ્સ પર અલગ અલગ છે. તો લેટ્સ સે આ એક્ઝામ્પલ જે છે આ થિયરી પોઈન્ટ કહેવાય, આમાં ઉદાહરણ જાણતો કોઈ પદાર્થ છે એ
S1 સ્પીડથી T1 સમયમાં અંતર કાપે છે, S2 સ્પીડથી T2 અંતર કાપે છે, સોરી S3 સ્પીડથી T2 જેટલો સમય વેડફે છે, S3 થી T3 કરે છે, તો S ઓફ એવરેજ ઇક્વલ્સ ટુ કેટલી? સરેરાશ ઝડપ કેટલી ભાઈ? કોઈ સમીકરણ મને કહી શકે આમાં શું શું આપ્યું છે ને શું શું ખૂટે છે? કયું સમીકરણ વાપરશો? કયો બે ડેટા છે તમારી પાસે? S એટલે સ્પીડ ઝડપ અને T એટલે સમય. સરેરાશ ઝડપ કેટલી થશે? સૂત્ર કયું વાપરું? કયો ડેટા ખૂટે છે? બોલો. અંતર ખૂટે છે તો સિમ્પલી હું આવું કહી શકું કે ભાઈ મને ખબર છે કે ભાઈ વેગ અથવા સોરી ઝડપ અને સમયનો ગુણાકાર કરો એટલે D1 મળે, D2 મળે અને D3 મળે. જે ખૂટતું હોય એની જગ્યાએ જે આપ્યું હોય એનો ઉપયોગ કરશો તો દાખલાઓ જે છે એના ફટાફટ સોલ્વ થશે. અધરવાઇઝ આના દાખલાઓ જે છે બદનામ છે. કયું સૂત્ર ક્યાં વાપરવાનું ટપ્પો નહીં જ પડે. એટલે આના માટે ભયંકર પ્રેક્ટિસની જરૂર છે અને બોલવું કમ્પલસરી. નહીં ખબર પડે તો આખું ચેપ્ટર બીજું ત્રીજું ઉડી જશે, ચોથું ઉડી જશે. ચલો ભાઈ, હવે હું એવું કહી દઉં છું કે જ્યાં S1 ઇક્વલ્સ ટુ S2 ઇક્વલ્સ ટુ S3 ઇક્વલ્સ ટુ S છે તો શું કહેશો? S1 ઇક્વલ્સ ટુ S2 ઇક્વલ્સ ટુ S3 ઇક્વલ્સ ટુ S છે તો આ દાખલામાં ઉપરની રકમમાં શું થશે? સૂત્ર બનાવેલું છે તમે લોકોએ. તો ઇટ ઇઝ સિમ્પલી S. કરો મજૂરી. પાડો S કોમન, T1 પ્લસ T2 પ્લસ T3 ગયા તો મળી ગયું તમારી પાસે S ઓફ એવરેજ. તો જ્યારે જ્યારે આ ટ્રીક છે ભાઈ, જ્યારે જ્યારે તમે લોકો એક્ઝામમાં તમારી પાસે 27 સેકન્ડથી વધારે નહીં હોય ભાઈ, નીટ વાળા બહુ તો 40 સેકન્ડ, 1 મિનિટ તો બહુ મોટી વસ્તુ કહેવાય છે. જ્યારે જ્યારે તમારી પાસે S1 S2 S3 છે, બધાની કિંમતો સરખી હોય, ડી આપેલા ના હોય, ત્યારે ત્યારે તમારી પાસે આન્સર જે છે S એવરેજ ઇક્વલ્સ ટુ S જે આપેલા છે 3 એ 3, એ 3 એ 3 માંથી કોઈ પણ એક કિંમત લખી નાખશો, દાખલો સોલ્વ થઈ ગયો. સમયની જરૂર નથી. આ જ વસ્તુની ટ્રીક જે છે તમે ફરીથી એપ્લાય કરી શકો છો. કઈ ટ્રીક છે એના માટેની ટ્રીક? તો ભાઈ જ્યારે જ્યારે S1 T1 છે, S2 T2 છે અને અંતર નથી આપેલા, T1 equals to T2 equals to T3 equals to T, તો આન્સર બોલો. ટી ખરેખર ટી? S ખરેખર S? S1 plus S2 plus હા યાર, S1 plus S2 plus S3 ઉપરની શરત તો ખાલી ઉપરના માટે આપી હતી યાર. તો અહીંયા લખી નાખીએ ખાલી સિમ્પલી S1 plus S2 plus S3. તમને જો ખબર નથી પડતી મજૂરી કરશો ને, પણ છે ને કેવું છે ખબર, અમુક સમય જશે ને પછી તમને એવું લાગશે કે યાર હું શું કરી રહ્યો છું. તો S એવરેજ ઇક્વલ્સ ટુ S1 plus S2 plus S3 સીધે સીધું સૂત્ર વાપરી શકાય. તો જ્યારે જ્યારે તમારી પાસે સમય સરખા આપેલા છે, બધાના અંતર આપેલું નથી, ત્યારે બધા જ આપણી પાસે જે સ્પીડ આપી છે એનો સરવાળો કરી નાખો, દાખલો પૂરો થઈ જાય. અને જ્યારે જ્યારે આપણી પાસે બધા જ જે છે સ્પીડ સરખી આપી છે તો સિમ્પલી કોઈ પણ એક સ્પીડ ઉપાડી લો, સમયની જરૂર જ નથી. તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ. આવા એક્ઝામ્પલ્સ જે છે મોડિફાઈડ કરી કરીને તમને આપે છે. ચલો ભાઈ, એક સ્ટેપ કરીએ પછી આજનો દિવસ પતાઈએ. આપણે આગળ ભણવું જ મને કહેજો, બરાબર છે? આજે છે લગભગ 4 વાગે જે છે એ 12મા ક્લાસ છે, ત્યાં સુધી તમારા લોકોને ઈચ્છા હોય તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. આપણે શું ઈચ્છા છે બોલો?
બોલો ભાઈ, પદાર્થ S1 સ્થાનાંતર કરે છે, સોરી S1 ઝડપ છે, સ્થાનાંતર નથી. S1 ઝડપ, S2 ઝડપ અને S3 ઝડપ કરી દઈએ છે. અત્યારે ઝડપની ચર્ચા ચાલે છે. તો S1 ઝડપથી D1 અંતર કાપે છે, S2 ઝડપથી D2 અંતર કાપે છે અને S3 થી લઈને D3 કાપે છે. તો સરેરાશ ઝડપ શોધો. શું ખૂટે છે બાળકો? સમય ખૂટે છે. સમય તો સમયની જગ્યાએ આપણે S અને D થી કામ ચલાવવાનું છે. તો શું શું મૂકતો જવું? અંશમાં બોલો પહેલા. અંશમાં કોઈ ફરક પડે એવો છે? કેમ કે ના, અંશમાં આપણી પાસે બધી જગ્યાએ જે છે એ અંતર D1 D2 D3 આપેલા છે, એટલે અંશમાં કોઈ પણ પ્રકારનો ફરક પડે એવો દેખાતો નથી. એટલે અંશમાં સ્ટ્રેટ ધ વે D1 વત્તા D2 વત્તા D3 કહું છું. છેદમાં સમયની જગ્યાએ શું લખવું તો ચાલે? D1 by S1, D2 by S2 અને D3 ભાગ્યા S3. હવે D1 equals to D2 equals to D3 છે, સમય નથી આપ્યો. D1 D2 અને D3 જે છે એ સરખા છે. તો જરાક મને કોઈ કહી શકે શું કરવું જોઈએ? D1 D2 D3 ની જગ્યાએ કોઈ પણ D ધારી લો એટલે અંશમાં થઈ ગયું તમારું સ્ટ્રેટ ધ વે 3D, કેમ કે છેદ તો બધાનો છે. તો સૌથી પહેલી મારી પાસે આવી જશે D, બધામાંથી અંશમાંથી કોમન 1/S1, 1/S2 અને 1/S3. તો મારો આનો આન્સર જે છે એ ડાયરેક્ટ સૂત્રથી આવો બની શકે 3 ડિવાઇડ બાય 1/S1, 1/S2, 1/S3. આ છે ક્વેશ્ચન તમારો. તો આ જે છે એક્ઝામ્પલ પણ છે ભૂતકાળમાં પૂછાયેલા. તો ક્લિયર છે?